નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું નિર્ભય મિસાઇલ અંગેની. શા માટે? તો કે હમણાં જ એનું પરીક્ષણ કરવામાં આવ્યું અને પરીક્ષાની દ્રષ્ટિએ આ બે રીતે અગત્યનું છે. એક તો આપણા સિલેબસમાં કરંટ અફેર્સ છે એટલે એ દ્રષ્ટિએ તો જોવાનું જ છે, સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સબ્જેક્ટ પણ આપણા સિલેબસમાં છે. અને જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કંઈ પણ ફેરફાર થાય, કંઈ પણ નવું આવે એટલે પરીક્ષા માટે અગત્યનો મુદ્દો બની જાય. હવે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નિર્ભય મિસાઇલમાં હાલ આપણે જે પણ થયું છે એના તથ્ય જોઈશું અને સાથે સાથે એના ટર્મ્સ પણ સમજીશું કે આ શું કહેવા માગે છે, એટલે કે કોન્સેપ્ટ પણ સમજીશું. એટલે આ જે ન્યૂઝ છે એ યાદ રાખવા માટે ખૂબ જ સરળ પડે અને સરળતાથી યાદ રાખી શકાય તો પછી કંઈક આપણે લખી પણ શકીએ. ઘણી વખત ઓબ્જેક્ટિવમાં તો વાંધો નથી, પરંતુ લેખિત પરીક્ષામાં ક્યાંક કંઈક લખવાનું થાય તો આપણને કેટલાક મુદ્દા તરત યાદ આવે, સાથે સાથે ક્યાંક સરખાવી પણ શકાય. તો આ સૌથી પહેલાં તો શા માટે અલગ પડે છે? તો કે એની 1000 કિલોમીટરની માર્ક ક્ષમતા છે, એટલે કે આ લોંગ રેન્જ મિસાઇલ છે. આ ટર્મ્સને પણ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી જે વિષય છે ક્રેક જીપીએસસી એપમાં, એમાં બીજું ચેપ્ટર ભારતની સુરક્ષા વ્યવસ્થા, ત્યાં આપણે સમજ્યા હતા આ ટર્મ શું કહેવા માગે છે, રેન્જ અલગ અલગ સમજ્યા હતા, કેટલા કિલોમીટરથી કેટલા કિલોમીટરને કઈ રેન્જ કહેવાય. તો એ પ્રમાણે 1000 કિલોમીટર એ લોંગ રેન્જમાં આવશે. જસ્ટ અહીંયા લખેલું છે કે આ લોંગ રેન્જ મિસાઇલ છે. બીજું આ સ્વદેશી, સંપૂર્ણપણે સ્વદેશી છે, આપણી પોતાની બનાવટ છે. તો એક એ પ્રમાણે પણ આ એક અગત્યનું અને ભારતનું એક ગૌરવ છે. સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે. હવે અહીંયા બે ટર્મ્સ અગત્યના છે. મિસાઇલ તો ચલો સમજ્યા, પણ સબસોનિક અને પાછું ક્રૂઝ, આ બંને ટર્મને આપણે સારી રીતે સમજ્યા છીએ, છતાં હું ફરીથી સમજાવું છું જેથી આપણને યાદ રાખવામાં ખૂબ જ મજા આવે અને ક્યારેક ભવિષ્યમાં પાછું કંઈક નવું ડેવલપમેન્ટ થાય એટલે તરત જ આપણને કોન્સેપ્ટ યાદ આવે, યસ આમાંથી આમાં ગયા તો તરત યાદ રહી જાય. સબસોનિક એટલે શું? તો કે બે પ્રકારની મિસાઇલ તો તમારે યાદ રાખવાની, સબસોનિક અને સુપરસોનિક. સુપરસોનિક શબ્દ વારંવાર સાંભળ્યો હશે. સુપરસોનિક એટલે શું? તો કે અવાજ કરતાં વધારે ઝડપ હોય એને આપણે કહીશું સુપરસોનિક મિસાઇલ, જેની ઝડપ અવાજની ઝડપ કરતાં પણ વધારે હોય. એટલે આ પણ ઝડપ જે છે એ માપવાનો એકમ અલગ છે, એ મેકમાં મપાય છે. એટલે એવું કહેવાય કે 1 મેક કરતાં જો વધારે ઝડપ હોય તો એને સુપરસોનિક કહેવાય, પરંતુ 1 મેક કરતાં ઓછી ઝડપ હોય તો એને આપણે કહીશું સબસોનિક મિસાઇલ. તો આ કેવી છે? સબસોનિક છે. એટલે આ હાલ જે નિર્ભય મિસાઇલ છોડીએ સબસોનિક છે તો એની ઝડપ કેટલી? 1 મેક કરતાં ઓછી હશે તો કે યસ 0.6 થી લઈ અને 0.7 મેક જેટલી એની ઝડપ છે. હવે પાછું ટર્મ આવ્યું મેક. તમને એવું કહ્યું કે એની ઝડપ હવાની અવાજના ઝડપ કરતાં પણ વધારે હોય તો અવાજની ઝડપ કેટલી? એ તો તમે સામાન્ય વિજ્ઞાનમાં સમજ્યા છો. તો કે અવાજનો જે વેગ છે, અવાજનો ઝડપ છે એ કેટલી છે? તો અરાઉન્ડ તમે લખો છો 300 મીટર પ્રતિ સેકન્ડ, આવું તો લખો જ છો. આમ જોવા જઈએ તો થોડું વધારે 333, થોડી સચોટ આંકડો આપીએ તો 333 મીટર પ્રતિ સેકન્ડ જેટલી અવાજની ઝડપ છે. અવાજ કરતાં પણ વધારે ઝડપ એટલે કે 1 મેક એટલે કેટલી થાય છે? તો કે 343.33 મીટર પ્રતિ સેકન્ડ. 1 મેક એટલે 343.33. જો અવાજ કરતાં વધારે ઝડપ થઈ એટલે આપણે એને સુપરસોનિક કહ્યું. અવાજ કરતાં ઓછી થશે આ 0.7 મેક સુધીની, 1 મેક કરતાં ઓછી છે એટલે આ સબસોનિક ક્રૂઝ મિસાઇલ, સબસોનિક મિસાઇલ છે. બીજો શબ્દ છે ક્રૂઝ મિસાઇલ. ક્રૂઝ મિસાઇલ એટલે શું? તો કે મિસાઇલ મેઇનલી બે પ્રકાર તો આપણે યાદ રાખવાના જ. એકને કહીએ છીએ બેલેસ્ટિક અથવા બેલાસ્ટિક મિસાઇલ અને બીજી છે ક્રૂઝ મિસાઇલ. હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું? વારંવાર તમે જ્યારે પણ જુઓ ત્યારે કંઈકનું કંઈક સાંભળો છો કે આ બેલેસ્ટિક મિસાઇલ છે, પૃથ્વી આ છે, આ છે, આ છે, એમાં નિર્ભય પાછું આવ્યું, ક્રૂઝ મિસાઇલ છે. તો આ બંનેનો ડિફરન્સ શું? તો કે બેલેસ્ટિક મિસાઇલ એટલે શું? તો કે પરવલયાકાર માર્ગે ચાલતી હોય, એટલે કે આમ કરી અને અહીંથી છોડવામાં આવે અને પછી ઉપર જાય અને આમ કરી અને રાઉન્ડ શેપ બનાવતી હોય, આમ ઉપર જઈ પછી ગુરુત્વાકર્ષણ બળના કારણે એ સામેના ટાર્ગેટ પર પડે, આ બેલિસ્ટિક મિસાઇલ.
ક્રૂઝ મિસાઇલ શું હોય તો કે જમીનને સમાંતરે જાય, જમીનને સમાંતરે જાય. જસ્ટ આપણે એક્ઝામ્પલ સમજીએ. દિવાળીના દિવસે આપણે જ્યારે રોકેટ જે ફટાકડામાંથી ફોડતા હોઈએ છીએ, એટલે ફટાકડો રોકેટ જ્યારે સળગાવીએ ત્યારે જો સરખું ગયું હોય સીધું તો આમ રાઉન્ડ મારશે, પરંતુ માની લો કે જ્યાં મૂકેલું છે ત્યાંથી પડી જાય તો કેવું નીચે જમીનમાં ફરે છે, આપણે પણ દોડીએ છીએ, તો એ ક્રૂઝ થયું. અને જો વ્યવસ્થિત ગયું તો એ બેલેસ્ટિક જેવું થયું. સહેજ ત્રાંસું રાખો એટલે બેલેસ્ટિકના માર્ગે આમ જશે, અને પછી ગુરુત્વાકર્ષણના બળે એનું બળ ઓછું થાય એટલે સીધું નીચે પડશે. પરંતુ જો એ પડી ગયું તો આપણને પણ દોડાવશે, એ ક્રૂઝ થયું. આ બંને વચ્ચેનો ડિફરન્સ સામાન્ય ભાષામાં સમજીએ તો આવી રીતે કહેવાય. તો એ જ રીતે આ ક્રૂઝ મિસાઇલ છે. ક્રૂઝ મિસાઇલ જમીનને સમાંતરે જશે. સમાંતરે પણ પાછું કેટલું કે માત્ર જમીનથી 100 મીટરની હાઈટે પણ આ જઈ શકે. એટલે કે તમારે કોઈ ગલીમાંથી પસાર કરવું હોય ને તો પણ જમીનને સમાંતરે આ જાય. 100 મીટરની ઊંચાઈએ જમીનથી લઈ અને 4 કિલોમીટરની ઊંચાઈ સુધી આ સમાંતરે જઈ શકે છે. આ ક્રૂઝ મિસાઇલ છે. બીજો આનો એક સરસ મજાનો સિદ્ધાંત એ છે કે આ લક્ષ્યનો જ્યારે પીછો કરે ત્યારે એને છોડતું નથી. લક્ષ્ય જો એનો માર્ગ બદલશે તો પણ એની પાછળ પાછળ જશે. માની લો કે કોઈ લક્ષ્ય આપણે ટાર્ગેટ કર્યું છે, રડાર સિસ્ટમથી જોડાયેલું છે, લક્ષ્ય જે પણ જ્યાં ટાર્ગેટ કરવાનું છે એ માની લો કે ખસી ગયું અથવા બીજે જતું રહ્યું તો પણ એનો પીછો કરશે. એટલે આ કયા સિદ્ધાંત પર કામ કરે છે તો યાદ રાખવાનું, ફાયર એન્ડ ફરગોટ. એકવાર તમે ફાયર કરી દીધું, છોડી દીધું, ભૂલી જાઓ, હવે એ લક્ષ્યનો પીછો કર્યા વગર પાછું નહીં ફરે. એટલા માટે આ ક્રૂઝ મિસાઇલ ખૂબ જ અગત્યની છે. હવે એનાથી આગળ જોઈએ તો એમાં 300 કિલોગ્રામ સુધીનો દારૂગોળો, એટલે કે આપણે જે બોમ્બ કહી શકીએ અથવા તો એવું મટીરિયલ કહી શકીએ, એ લઈ જવાની આ ક્ષમતા ધરાવે છે. 1500 કિલોગ્રામનું વજન છે પૂરેપૂરું દારૂગોળા સાથે. 1500 કિલોગ્રામનું વજન અને 6 મીટરની લંબાઈ છે. આ કેટલાક તથ્ય થયા. આ જે મિસાઇલ છે એ અમેરિકાની જે ટોમહોક મિસાઇલ છે એની બરાબરની ક્ષમતા છે. હવે પાછું શબ્દ આવ્યું ટોમહોક. આ પણ ક્રૂઝ મિસાઇલ છે. કોની? અમેરિકાની. હવે જસ્ટ હું તમને યાદ કરાવું. આ ટોમહોક જે મિસાઇલ છે અમેરિકાની, ડૉક્ટર APJ અબ્દુલ કલામ, આપણા મિસાઇલ મેન, હવે એમણે આ ટોમહોક મિસાઇલને જોઈને આપણી બ્રહ્મોસ બનાવી હતી. એક્ઝેક્ટલી જે આઈડિયા લાવ્યા એ કારણ કે શું થયું કે અમેરિકાએ જ્યારે બગદાદ પર આક્રમણ કર્યું ત્યારે આ જે એમની ટોમહોક મિસાઇલ, જે ક્રૂઝ મિસાઇલ છે, એ બગદાદની ગલીઓમાં ફરતી હતી. અને એ જોઈ અને APJ અબ્દુલ કલામ સાહેબને એવું લાગ્યું કે આપણે પણ આવી જોઈએ, અને એના કારણે રશિયા સાથે સંયુક્ત રીતે બ્રહ્મોસ મિસાઇલ આપણે વિકસાવી. બ્રહ્મોસ પણ ક્રૂઝ મિસાઇલ છે. આ તમે શીખી ગયા છો. ફરીથી એનો એક ક્વેશ્ચન જસ્ટ આપણે જોઈ લઈએ તો બ્રહ્મોસ જે નામ છે એ શેના કારણે પડ્યું છે તો કે ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કો નદીના કારણે એ બંનેનું સંયુક્તપણે બ્રહ્મોસ નામ આપવામાં આવ્યું છે. એ પણ ક્રૂઝ મિસાઇલ છે. તો આ પણ ક્રૂઝ મિસાઇલ છે, એટલે અમેરિકાની ટોમહોકની બરાબરની આની ક્ષમતા છે. હવે તમને આ નામ યાદ રહી જશે કારણ કે એની પાછળ આપણે વાર્તા જોડી. હવે છેલ્લે પ્રશ્ન તો તમારે પૂરો કરતા આ યાદ તો રાખવાનું છે. આ મારે પહેલાં કહેવાનું હતું પણ મેં છેલ્લે એટલા માટે કીધું કે હવે તમને બરાબર એમાં ઇન્ટરેસ્ટ જાગ્યો એટલે તરત યાદ રહેશે હવે કે ઓડિશાના ચાંદીપુર પાસેના બાલાસોરથી એનું હમણાં જ પરીક્ષણ કરવામાં આવ્યું અને એ પરીક્ષણ સફળ રહ્યું. તો આ જે આપણે તથ્ય લીધા એ નિર્ભય મિસાઇલની સાથે સાથે આપણે યાદ રાખવાના. એને સરળતાથી કેમ સબસોનિક કહીએ છીએ, કેમ ક્રૂઝ કહીએ છીએ, એની જે તથ્ય એમાં જે સંકળાયેલા છે હાલના ટેસ્ટમાં એ શું છે, સાથે સાથે ઓડિશાના ચાંદીપુર ખાતે જે પાસે આવેલા બાલાસોરથી એનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને હવે મને એક આન્સર તમારે આપવાનો છે આની સાથે સાથે કે આ નિર્ભય મિસાઇલનું સૌથી પહેલા પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું. ફરીથી જસ્ટ નિર્ભય મિસાઇલનું સૌથી પહેલું પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. યસ, તો આપને આ માહિતી પરફેક્ટ યોગ્ય લાગી હશે. આપ આ વિડીયોને લાઈક કરી આપના મિત્રો સાથે પણ શેર કરજો
અને આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.